સમૃદ્ધ બને. ધનમાં સુખ નથી, ધનથી ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, પણ સુખની બાબત જો વિચારીએ તો એક વૈચારિક ધારા છે, જેમાં મા બાપ, પરિવાર અને સમાજ આ બધાને ધ્યાનમાં રાખવામાં આવે તો જે જીવન ધન્ય છે. એ તંદુરસ્ત વિચારધારા રાષ્ટ્રને વરીને ચાલે. એ રાષ્ટ્રીય વિચારધારા સમગ્ર માનવ જાતિ એમ સમજે જે દેશમાં રહેતા હોય એમાં કે આ દેશ માટે મારું કર્તવ્ય છે, મારું દાયિત્વ છે. વર્ષો પહેલા આઝાદી પ્રાપ્ત કરી, અનેક વિભૂતિએ કુરબાની આપી, એની શહીદી છે એ ધન્યવાદને પાત્ર છે. એને વંદના કરું છું. આજે 75 વર્ષ એની વ્યવસ્થામાં ગયા, કાનૂની જાણકારી, રૂલ્સ રેગ્યુલેશન માટે. અને હવે સમયકાળ આવી ગયો છે કે આપણે સર્જન કાર્ય તરફ જઈએ, સદભાવ સાથે, શુદ્ધ બુદ્ધિ સાથે કાર્ય કરીએ. અને દરેક વ્યક્તિ આ રાષ્ટ્ર યજ્ઞમાં પોતાની આહુતિ આપે. ન રાગ, ન દ્વેષ, ન ઈર્ષા, ન અહંકાર. તમામ ભાઈચારા સાથે આગળ કદમ ઉઠાવીએ. વિકસિત રાષ્ટ્રની અંદર શિરમોર થઈને રહીએ. ટેકનોલોજી અને વિજ્ઞાનનો પણ સ્વીકાર કરીએ, સાથે સાથે આધ્યાત્મિકતાનો સ્વીકાર કરીએ. સંપ્રદાયોના વાદમાં ન જઈએ, જાતિવાદમાં ન જઈએ. રાષ્ટ્રીય વિચારધારા સાથે, માનવતા સાથે આપણે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને સાથે લઈને સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના સાથે આગળ ધપીએ. મને લાગે છે કે આ 75મા વર્ષથી આ શરૂઆત થઈ ગઈ છે. આવો બધા સાથે મળીને સંકલ્પ કરીએ. તકલાદી અને ખોખરું જીવન છે એનો ત્યાગ કરીએ અને નક્કર જીવન જીવવાનો આપણે પ્રયત્ન કરીએ. આવનારી પેઢી છે એને આવા સંસ્કારો આપીએ અને ઉત્તમ મહાપુરુષો જે છે એમાંથી તૈયાર કરીએ અને સમાજનો ઉદ્ધાર કરે, રાષ્ટ્રનો ઉદ્ધાર કરે. આ વાર્ષિક ઉત્સવની અંદર જે સ્ટાફે ભાગ લઈને એને દીપાવવાનો પ્રયત્ન કર્યો છે, જે વાલીઓએ હાજરી આપી છે, એ બધા વાલીઓ વિશ્વાસ રાખે કે અહીંયા ઈશ્વરને સાક્ષી રાખીને અભ્યાસ કરવામાં આવે. ન કોઈ જાતિ, ન કોઈ સંપ્રદાયની ભેદરેખા ઊભી કરવામાં આવે. અને અહીંયા